અમરેલીના ધારી તાલુકાના ગોપાલ ગામના સીમ વિસ્તારમાં યુવક પર દીપડાનો હુમલો. ઈજાગ્રસ્તને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા. પગ અને કમરના ભાગે પહોંચી ઈજા 108 દ્વારા વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવેલ છે. ઈજાગ્રસ્ત બકુલભાઈ ચિમનભાઈ પારગી જેમાવાડી વિસ્તારના માલિક દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી. વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે. રિપોર્ટર પ્રતાપવાળા, ધારી. ભાઈ, આપનું નામ, ગામ ને શું છે પરિસ્થિતિ? મારું ગામ ગોપાલરામ, ધારી તાલુકા. શું છે આજે ઘટના બની? રાતે 12 વાગ્યે દીપડાએ હુમલો કર્યો. મારી બાજુમાં ભાગ્યને હુમલો કર્યો છે. પગને આખો વીખી નાખ્યો છે. એ તંત્રને જાણ કરવા વિનંતી. તમારું નામ, ગામ અને શું છે આજે બનાવ બન્યો? કટારા વિક્રમભાઈ કલાભાઈ. શું આજે ઘટના શું હતી? આજે રાતે 12 વાગ્યે અમારા બાજુમાં વાડી છે એ ભાઈને દીપડાએ હુમલો કર્યો. પછી એ સવારમાં પછી અમે જ્યાં અહીંયાથી પછી અહીંયા સરકારી દવાખાને લાવ્યા. અહીંયાથી પછી 108માં લઈ ગયા.